सबका सच। રાધનપુર વારાહી માર્ગ પર યુવકની લાશ મળતા ચકચાર। રાધનપુર વારાહી રોડ પર મોટી પીપળી ગામ નજીક આવેલી વિષ્ણુદેવી ઇન્ડસ્ટ્રીઝ સામેના ખેતરમાં એક યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ સુઈગામ તાલુકાના મોરવાડા ગામના રહેવાસી વશરામભાઈ ચેલાભાઈ ઠાકોર તરીકે થઈ છે। ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો। ઘટનાના કારણો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે યુવકે ઘટનાથી અગાઉ એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે વિડીયોની સત્યતા અને તેમાં કરાયેલા ઉલ્લેખોની પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। પોલીસ દ્વારા મોબાઈલ, વિડીયો અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે। ઘટનાના સમાચાર મળતા મૃતકના પરિવારજનો તેમજ ગામલોકો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અચાનક બનેલી આ ઘટનાથી મોરવાડા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ યુવકના મૃત્યુ અંગેનું ચોક્કસ કારણ બહાર આવશે। હાલમાં રાધનપુર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। શું નામ છે તમારું? શું નામ છે? ચેલાભાઈ ધમાભાઈ કેવા વિરાણી। શું બન્યું? હવે આ જોયું અમે કઈ જાણતા નથી, પણ મારા એના છોકરાના દુશ્મનો લારી હતા। કોણ હતા એ અમારા કુટુંબના છે। અને અહીંયા લાશ મળી? હા, અહીંથી મળે। તો બીજું તમારા ભેગો કોણ આવ્યો? ભેગા તો હવે અમારા છોકરાની આયા સમાચાર મળ્યા। શું નામ હતું બાબલા? વૈશ્રમભાઈ ચેલાભાઈ પરણેલા હતા કુંવારો। અને ઘરેથી ક્યાં નીકળ્યા? કરી હવારમાં છે અને અહીંયાની ગાડી ચેડી હતી। કચ્છમાં રાજકોટ નોકરી કરતો, ત્યાં જતો હતો કે ત્યાં એ દુશ્મનને ખબર છે ગાડી હમણાં જ મને સમાચાર પહેલા દિને દુશ્મન રાધનપુર પાછી ગાડી પાછી પડી। એના જે લારી હતા એ રહ્યા લારી જ હતા। કઈ ગાડી નંબર ખબર? ગાડી નંબર એટલે ભૂટાની ગાડી હતી, બોલેરો, ખબર નથી। ભૂબત શ્યામા વાવેચા। અને બાબાનું નામ શું હતું? છોકરાનું નામ શું હતું? વૈશ્રમભાઈ ચેલાભાઈ। તમારું નામ? મારું નામ ચેલો। તમારે શું થાય? મારો છોકરો, મારો જ બાબલો। કેટલા આજે સવારે કેટલા વાગે નીકળે? સવારે સવારમાં મેં 8 વાગે નીકળ્યો હતો કે હું કાકા રાજકોટ જોડો છું, ત્યાં ધંધો કરતો। તમને કોણે જાણ કરી? મને જાણે હવે એમને વાયા સમાચાર મળ્યા કે તમારે એક છોકરો આવી રીતો છે। અમે લારે માણસો હતા એટલે અમને વેમ પડતો હતો ગાડી લારે નીકળી ગઈ અહીંયાની। હા, દુશ્મનાની પ્રમ દિવસ કહીને ગયા હતા આપે તારા છોકરાને કાપી લાગશે, લાકડીઓને પાઠલ ના આવ્યા હતા। 4 મહિનાથી તો લારે જ હતા।